જીવનમાં ઘણીવાર એવું લાગે છે કે આપણે એકલા પડી ગયા છીએ. હા મિત્રો, આપણે એવું લાગે કે આપણે એકલા પડી ગયા છીએ. લોકો સમજતા નથી. મહેનત છતાં પણ પરિણામ તમને નથી મળતું અને અંદરથી માણસ ધીમે ધીમે તૂટી જાય છે અને વેર વિખેર થઈ જાય છે. પણ મિત્રો, મહાભારતમાં એક હા મિત્રો મહાભારતમાં પણ એક માણસ હતો કે જે યુદ્ધના મેદાનમાં ઊભો રહીને અંદરથી સંપૂર્ણ તૂટી ગયો હતો અને એ હતો અર્જુન. હા મિત્રો, એ હતો અર્જુન. અને એ સમયે એક મિત્ર, એક માર્ગદર્શક, એક આપણે કહી શકીએ કે ભગવાનની સાથે સાથે અને સામે ઊભો હતો. કૃષ્ણજીએ માત્ર અર્જુનને જ નહીં, હા મિત્રો, કૃષ્ણજીએ માત્ર અર્જુનને જ નહીં પણ આખી દુનિયાને જીવન જીવવાની રીત શીખવી છે. જ્યારે પણ તમે તમારા જીવનમાં કંઈ ખબર ના પડે અથવા કંઈક તમે મૂંઝવણમાં હોય તો આજે આપણે એવી જ રીતના વાત કરીશું કે જીવનના કૃષ્ણજીના જીવનમાં એવી 5 વાતો વિશે કે જે તમારું વિચારવાનું, જીવવાનું અને મુશ્કેલીઓ સામે લડવાનું બધું જ બદલી શકે છે. તો મિત્રો, આપણે આજે વાત જાણીશું કે માણસની સૌથી મોટી સમસ્યા શું છે. ખબર છે, તે મહેનત કરતા કરતા થાકી જાય છે કારણ કે તેને તરત જ પરિણામ જોઈએ છે. મિત્રો, થોડી મહેનત પછી જ માણસ વિચારવા લાગે છે કે મારા સાથે આવું જ કેમ થાય છે, કે મને સફળતા કેમ નથી મળતી. પણ મિત્રો, શ્રી કૃષ્ણજી ત્યારે કહે છે કે તમારું કામ ફક્ત ને ફક્ત કર્મ કરવાનું છે. તમારે ફક્ત કામ જ કરવાનું છે. એનું ફળ શું મળશે, ફળ ક્યારે મળશે અથવા ફળ આવવાનું કામ સમયનું છે. અર્જુન યુદ્ધ જીતશે કે નહીં એની ગેરંટી કૃષ્ણજીએ પહેલા નહોતી આપી, પણ યુદ્ધ લડવાનું બંધ ન કરવાનું કહ્યું હતું. તો મિત્રો, આજકાલ લોકો એક વિડીયો વાયરલ ન જાય તો પણ તે તૂટી જાય છે. થોડા વ્યૂઝ આવે કા વ્યૂઝ ના આવે અથવા ઓછા આવે તો પણ કોન્ફિડન્સ ખોઈ દે છે. પણ મિત્રો, એક વાત વિચારજો, જો ખેડૂત બીજ વાવ્યા પછી બીજા જ દિવસે, હા મિત્રો, બીજા જ દિવસે જમીન ખોલવા લાગે કે પાક આવ્યો નહીં, તો શું પાક ઉગશે? નહીં જ ઉગે ને મિત્રો. એટલે હંમેશા દરેક વસ્તુને સમય લાગે છે. એટલે જો તમે આજે મિત્રો મહેનત કરી રહ્યા હોય ને તો વિશ્વાસ રાખજો. હા, તો વિશ્વાસ રાખજો કે સમય જરૂર બદલાશે. કારણ કે જીવનમાં ઘણીવાર જે વસ્તુ આપણે સૌથી વધુ રડીએ છીએ ને, હા, સૌથી વધુ રડીએ છીએ ને તે થોડા સમય પછી સમજાય છે કે જે વસ્તુ આપણને બચાવી ગઈ, હા મિત્રો, એ જ વસ્તુ આપણને બચાવી ગઈ. હવે મિત્રો, કેટલાક લોકોના જીવનમાંથી ચાલ્યા જાય છે, કેટલાક સપના તૂટી જાય છે, કેટલાક સંબંધો બચતા પણ નથી. અને મિત્રો, અત્યારે જે માણસ ભગવાનને પૂછે છે, હા, ભગવાનને પૂછે છે કે મારી સાથે આવું કેમ થયું. પણ હંમેશા એક વાત યાદ રાખજો, અને કૃષ્ણજી પણ એ શીખવે છે કે દરેક ઘટના પાછળ કોઈ કારણ તો હોય જ છે. હવે મહાભારતમાં પણ પાંડવોને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. કેટલા બધા પડકારો આવ્યા હતા, વનવાસ, અપમાન, દુઃખ. પણ જો એ બધું જ ન થયું હોત તો કદાચ તેઓ એટલા મજબૂત ન પણ બન્યા હોત, એટલા મજબૂત ન પણ થયા હોત. તો મિત્રો, હંમેશા જીવનમાં દરેક પેન, દરેક આપણને કંઈ પણ મુશ્કેલી આવે છે તેમની પાસેથી કંઈક શીખવા માટે જ આવે છે. કેટલીક વાર ભગવાન તમને જે જોઈએ છે ને એ નથી આપતા. હા, જે જોઈએ છે ને એ નથી આપતા કારણ કે તેઓ તમને એથી પણ વધુ સારું આપવાની તૈયારીમાં હોય છે. તો હંમેશા યાદ રાખજો, અર્જુન, હા, એક વાત યાદ રાખજો કે અર્જુન દુનિયાનો સૌથી મોટો યોદ્ધા હતો. પણ યુદ્ધ પહેલા એ અર્જુન ડરી ગયો હતો. હાથમાંથી ધનુષ પડી ગયું હતું. આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. તો મિત્રો, એ સમયે કૃષ્ણજી, હા, એ સમયે કૃષ્ણજીએ કહ્યું કે તમે પોતાને નબળા કેમ માનો છો? હા, તમે આટલા મજબૂત છો, બધું કામ કરી શકો છો, તમારામાં આટલી આવડત છે, તમે ખુદને નબળા કેમ સમજો છો? આજકાલ વધુ લોકો બહારથી નહીં પણ અંદરથી જ હારી ગયા છે.
લોકો પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરતા પોતાની જ કિંમત ભૂલી જાય છે. મિત્રો, સોશિયલ મીડિયા પર કોઈની સફળતા જોઈને લોકોને લાગે છે કે હું કંઈ નથી, પણ એવું નથી. શ્રી કૃષ્ણજી મિત્રો કહે છે કે દરેક માણસમાં કોઈ ખાસ શક્તિ હોય જ છે, પણ તે ખુદને ખબર હોતી નથી કે મારામાં ખાસ શું છે. કોઈ ઝડપથી જીતે છે તો કોઈ ધીમે ધીમે, પણ દરેક માણસની જર્ની અલગ જ હોય છે. જો મિત્રો માછલીને ઝાડ ચડવાનું કહેશો તો આખી જિંદગી એને લાગશે જ કે નબળી જ છે. એટલે મિત્રો, પોતાને ઓળખો, પોતાની અંદર શક્તિ શોધો કે મારી અંદર શું એવું યુનિક છે કે બધાથી અલગ હું કરી શકું. કૃષ્ણજી પાસે બધું જ હતું, શક્તિ, બુદ્ધિ, માન, પણ તેમ છતાં પણ તેમણે સંબંધોને સૌથી વધુ મહત્વ આપ્યું હતું. શું કામે? કારણ કે આજકાલ લોકો પાસે હજારો ફોલોવર્સ છે, કેટલી બધી પબ્લિકલી હોય, પણ વાત કરવા માટે એક સાચો માણસ નથી. સાચા સંબંધો એ નથી કે જે ફક્ત ખુશીમાં જ સાથ હોય, પણ મિત્રો સાચા લોકો અને સાચા મિત્ર એ જ છે કે જે તમારા ખરાબ સમયમાં પણ તમારી સાથે અને તમારી બાજુમાં ઊભા રહે. અને મિત્રો, કૃષ્ણજી અને સુદામાની મિત્રતા આજે પણ લોકો યાદ કરે છે. કારણ કે મિત્રતા કોઈ પૈસાથી નહીં, કોઈ એવા વ્યવહારથી નહીં, પણ એક લાગણી પર ટકી હતી. તો મિત્રો, જીવનમાં બહુ લોકો આવશે, દરેક તમને પછાડશે, દરેક તમારી ખોટી વાત કરશે, તો માણસને દિલમાં જગ્યા આપવાની જરૂર નથી. ઓછા લોકો રાખો, પણ સાચા રાખો. કારણ કે આજકાલ લોકો ગુસ્સાને શક્તિ માને છે, પણ મિત્રો શ્રી કૃષ્ણજીએ જ કહ્યું છે કે સૌથી શક્તિશાળી માણસ એ જ છે કે જે ખરાબ સમયમાં અથવા ખરાબ પરિસ્થિતિમાં પણ શાંત રહી શકે. અને દરેક જવાબ મિત્રો તરત આપવો જરૂરી નથી, કારણ કે દરેક યુદ્ધ લડવું પણ જરૂરી નથી. કેટલીક વાર શાંત રહીને આગળ વધવું એ જ સૌથી તમારો મોટો જવાબ હોય છે. પણ અત્યારના લોકો ગુસ્સો કરે છે, કામ પર ધ્યાન નથી આપતા, અથવા અલગ અલગ કેટલા બધા એવા વેટ છે કે જેનાથી લોકો અત્યારે એટલા ગંભીર અથવા માનસિક રીતે પીડાઈ રહ્યા છે. હંમેશા એક વાત યાદ રાખજો કે સમુદ્રની જેમ બનો મિત્રો, જેમાં હજારો તોફાન આવે પણ એ પોતાની લડાઈ નથી ગુમાવતો, અથવા પોતાની જે ઊંડાઈ છે તે ગુમાવતો નથી. જો જીવનમાં ક્યારે પણ તમે તૂટી જાઓ, દિશા ખોઈ બેસો, અથવા તમને કંઈ ખબર ના પડે, અથવા એકલા પડી જાઓ, ત્યારે કૃષ્ણજીની આ વાતો યાદ રાખજો અને આ વાતો તેની સાંભળજો કે કર્મ કરતા રહો, સમય પર વિશ્વાસ રાખો, પોતાને ક્યારે પણ નબળો ન માનો, સાચા લોકોને સાચવો, અને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાનું શીખો. કેમ કે જ્યારે જીવનમાં બધું જ ખોટું જઈ રહ્યું હોય ને, જીવનમાં બધું જ ખોટું થઈ રહ્યું હોય ને, ત્યારે કદાચ કૃષ્ણજી તમને વધુ મજબૂત બનાવી રહ્યા હોય છે. જો મિત્રો આ વિડીયો તમને થોડું પણ તમારી અંદર કંઈક નવું ચેન્જ કરે અથવા કંઈક મોટિવેટ કરી હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો મિત્રો, આવી જ વાતો જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.